નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 25 માર્ગ સલામતી કોના માટે કેવી રીતે। આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે આપણી બધી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, ભારતમાં દર વર્ષે અંદાજે માર્ગ અકસ્માતમાં કેટલા લોકોનો જીવ જાય છે? તો તેમાં તમારા જવાબમાં આવશે ભારતમાં દર વર્ષે અંદાજે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે। બીજો પ્રશ્ન, કોના દ્વારા ધોરીમાર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે? જવાબમાં આવશે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે IRC દ્વારા નિયત ધોરણો મુજબ ધોરીમાર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, માર્ગ અકસ્માત થયાના 1 કલાકને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે તમારે સુવર્ણ કલાક કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે કેટલા લોકોનો જીવ જાય છે? પહેલાં આવ્યો તો આપણે ભારતમાં, હવે ગુજરાતની વાત કરે છે। તો ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે 7,000 લોકોનો જીવ જાય છે। પાંચમો પ્રશ્ન, ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? જવાબમાં તમારે આવશે ઈસવીસન 2018માં કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, માર્ગ સલામતી નિશ્ચિત કરવા કયા 4 E મુજબ કામ થાય છે? તો જોઈએ, માર્ગ સલામતી નિશ્ચિત કરવા માટે નીચેના 4 E મુજબ કામ થાય છે। પહેલું છે એન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાફિક, બીજું છે તમારે એન્જિનિયરિંગ ઓફ રોડ, ત્રીજું છે એજ્યુકેશન એન્ડ અવેરનેસ અને ચોથું છે ઇમરજન્સી કેર। બીજો પ્રશ્ન, હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવો જ જોઈએ કે કેમ? જવાબમાં તમારે આવશે વાહન ચાલક તરીકે સુરક્ષાના સાધનો તરીકે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ બાંધવો જોઈએ। માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો? જવાબમાં તમારે આવશે માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે। ચોથો પ્રશ્ન, ગંભીર અકસ્માત થાય ત્યારે શા પગલાં લેવા જોઈએ? જવાબમાં તમારે આવશે ગંભીર અકસ્માત થાય ત્યારે પોલીસ ન આવે ત્યાં સુધી અકસ્માત સ્થળના વિસ્તારમાં જ રહેવું, અકસ્માતમાં સામેલ વાહન ચાલકના નામ, સરનામું, કોલ નંબર, વીમા કંપની નંબર, વીમાની પોલિસી નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તેમજ વાહનની રજિસ્ટ્રેશન પ્લેટનો નંબર મેળવી લેવો જોઈએ। પાંચમા પ્રશ્ન, ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે કઈ કઈ વ્યવસ્થાઓ હોય છે? જવાબમાં તમારે આવશે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ અને રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર એટલે કે RTOની ભૂમિકા મહત્ત્વની હોય છે। ઉપરાંત CCTV કેમેરા, લેઝર સ્પીડ ગન, હાઈવે પેટ્રોલિંગ વાહનો વગેરે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, માર્ગ અકસ્માત એ કુદરતી ઘટના છે કે માનવ સર્જિત? જવાબમાં તમારે આવશે માર્ગ અકસ્માત એ માનવ સર્જિત દુર્ઘટના છે। મોટાભાગના અકસ્માતમાં સંકળાયેલા વાહન ચાલકોની બેદરકારી અને માનવીય ભૂલને કારણે થયા હોવાનું જણાયું છે। જો વાહન ચાલકો અને માર્ગનો ઉપયોગ કરનારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ અકસ્માત અને તેનાથી થતી ગંભીર ઇજાઓ તથા માનવ મૃત્યુ મહંતશે ઘટાડી શકાય તેમ છે। બીજો પ્રશ્ન, ટ્રાફિકના નિયમો પાળવામાં ન આવે તો કેવા પરિણામો આવે? જવાબમાં તમારે આવશે ટ્રાફિકના નિયમો પાળવામાં ન આવે તો ગંભીર અકસ્માત થાય છે, વ્યક્તિ ઘાયલ થાય છે કે કાં તો એનું મૃત્યુ થાય છે। ત્રીજો પ્રશ્ન, રોડની ડિઝાઇન વખતે શું ધ્યાનમાં રાખવામાં આવે છે, કેમ? તો પ્રશ્નનો જવાબ જે છે તે આપણે સ્ક્રીન પર દર્શાવેલ છે, તમે વિડીયો પોઝ કરીને જવાબ વાંચી શકો છો।
ત્યાર પછી નેક્સ્ટ ચોથા પ્રશ્ન તરફ જઈએ. માર્ગ સલામતીની જાગૃતિ આવશ્યક છે, સમજાવો. તો આ પ્રશ્નનો જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન, અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ? છઠ્ઠો પ્રશ્ન, ગુડ સમેરિટન એટલે શું, સમજાવો. સાતમો પ્રશ્ન, ગુડ સમેરિટન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિને શો લાભ મળે છે? પ્રશ્નનો જવાબ પણ આપણે સ્ક્રીન પર દર્શાવેલ છે. તો મિત્રો, અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આપણી બધી જ સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાને જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ જ રીતે આપણા નવા વિડીયો નિહાળવા માટે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.